ભગવાન જગન્નાથની રથયાત્રા એ ભારતભરમાં અષાઢ સુદ બીજના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાતો પવિત્ર ઉત્સવ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સામાન્ય દિવસોમાં ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિર જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે જગતના નાથ સ્વયં નગરમાં નીકળીને પોતાના ભક્તોને દર્શન આપે છે. રથયાત્રાની શરૂઆત અને તેના ઇતિહાસ સાથે મુખ્યત્વે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને અધૂરી મૂર્તિઓની વાર્તા. લાકડાનો મોટો ટુકડો. પુરીના રાજા ઇન્દ્રદ્યુમ્ન પરમ વિષ્ણુ ભક્ત હતા. તેમને સમુદ્રમાંથી એક વિશાળ લાકડાનો ટુકડો દિવ્ય દારૂ મળ્યો, જેમાંથી તેમણે ભગવાનની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું. વિશ્વકર્માની શરત. ભગવાનની આજ્ઞાથી દેવશિલ્પી વિશ્વકર્મા એક વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરીને આવ્યા. તેમણે રાજા સમક્ષ શરત મૂકી કે તેઓ બંધ બારણે 21 દિવસમાં મૂર્તિઓ તૈયાર કરશે અને તે દરમિયાન જો કોઈ દરવાજો ખોલશે તો તેઓ કામ અધૂરું છોડી દેશે. રાણીની આતુરતા. ઘણા દિવસો સુધી અંદરથી કોઈ અવાજ ન આવતા ઉત્સુકતા અને ચિંતાના કારણે રાણી ગુંડીચાએ દરવાજો ખોલાવી દીધો. શરતનો ભંગ થતાં જ શિલ્પી અદૃશ્ય થઈ ગયા. અધૂરી મૂર્તિઓની સ્થાપના. આ કારણે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના હાથ પગ વગરની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. તે સમયે આકાશવાણી થઈ કે પ્રભુ આ જ સ્વરૂપે પૃથ્વી પર પૂજાવા માંગે છે. જન્મસ્થળની મુલાકાત. એવું પણ માનવામાં આવે છે કે તે સમયે ભગવાને રાજાને વચન આપ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાના જન્મસ્થળની મુલાકાતે જશે. રાજા ઇન્દ્રદ્યુમ્ને અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના માસીના ઘરે ગુંડીચા મંદિર મોકલવા માટે રથયાત્રાની વ્યવસ્થા કરી અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ. 2. બહેન સુભદ્રાની નગર જોવાની ઈચ્છા. બીજી પ્રચલિત કથા અનુસાર એકવાર બહેન સુભદ્રાએ દ્વારકા નગરી જોવાની અને પોતાના મોસાળ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બહેનની આ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને મોટાભાઈ બલરામે તેમને ભવ્ય રથમાં બેસાડ્યા અને આખું નગર ફેરવ્યું. નગર ભ્રમણ દરમિયાન નગરજનોએ પોતાના આ વહાલા ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દિવ્ય પ્રસંગની યાદમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. 3 દિવ્ય રથોનો મહિમા. આ યાત્રામાં 3 અલગ અલગ ભવ્ય રથ તૈયાર કરવામાં આવે છે. નંદીઘોષ ગરુડધ્વજ. આ ભગવાન જગન્નાથજીનો રથ છે, જે લાલ અને પીળા રંગના કપડાથી સજાવવામાં આવે છે. તાલધ્વજ. આ મોટાભાઈ